સમાચાર નર્મદામાંથી જિલ્લામાં ફરી એકવાર વિકાસ દાવાની પોલ ખોલતી તસવીર સામે આવી છે। સર્પદંશ બાદ વ્યક્તિને જોડીમાં નાખી દવાખાને લઈ જવાયો। ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામના પેટા ફળિયા ચાપટનો આ બનાવ છે, જે આપને દ્રશ્યોમાં પણ બતાવી રહ્યા છે। દર્દીને મુખ્ય માર્ગ સુધી પહોંચાડવા 10 કિલોમીટર સુધી જોડીમાં નાખીને લઈ જવાયો। મુખ્ય માર્ગથી ખાનગી વાહનમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યો। સ્ટેચ્યુ ઓફ યુનિટી થી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે આ ગામ। અનેક રજૂઆતો બાદ પણ ગામમાં રસ્તાની સુવિધા નથી। ચાપટ ફળિયામાં રહેતા ઇદ્રીસ વસાવા નામના વ્યક્તિને સાપ ડંખતા તેને જોડીમાં નાખીને હોસ્પિટલે પહોંચાડવાની ફરજ પડી હતી। તાત્કાલિક સારવારની જરૂર છતાં પાકા રસ્તાના અભાવે ફળિયા સુધી કોઈ વાહન પહોંચી શકે તેમ ન હતું, અને એટલે જ લોકો તેને 10 કિલોમીટર સુધી જોડીમાં નાખીને પગપાળા જ લઈ જવા મજબૂર બન્યા હતા। અગાઉ પણ ચાપટ ફળિયાની એક સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા તેને જોડીમાં નાખીને દવાખાને લઈ જવાઈ હતી, પરંતુ તે વખતે તેને જંગલમાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી। મુદ્દો એ છે કે વારંવાર આવી ઘટનાઓ બને છે, છતાં પણ તંત્ર ધ્યાન કેમ નથી આપતું? અમારા સંવાદદાતા વિશાલ પાઠક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। વિશાલ, અહીંયા આ ગામમાં રસ્તાનો અભાવ છે, 10 કિલોમીટર સુધી ચાલીને લોકોની સારવાર માટે લઈ જવા પડે છે, તંત્ર શું કરી રહ્યું છે? જી ના, આ જે ગામ છે જંગલ વિસ્તારનું ગામ છે। ચાપટ ગામમાં અગાઉ પણ આજે વાત કરી એ પ્રમાણે અગાઉ પણ એવો બનાવ બની ચૂક્યા છે, અને હાલની જો વાત કરીએ હાલ 10 કિલોમીટર સુધી લઈ જવાનો જે જોડી કરીને લઈ જવાનો વાર છે। જે ભાઈ છે એ ભાઈને સાપ કરડ્યો હતો, અને એ સાપ કરડવાના કારણે ત્યાં 108 પણ પહોંચી નથી શકતી, કારણ કે ત્યાં રસ્તો નથી, અને જંગલ વિસ્તારનો રસ્તો છે, એટલે જંગલ જે વિભાગ છે જંગલ વિભાગ તેની પરમિશન લેવી પડતી હોય છે, અને એની પરમિશન બાદ ત્યાં રસ્તાની નિર્માણ થતું હોય છે। ત્યારે તંત્ર પણ એ બાબતે અજાણ છે કે આ વિસ્તારમાં રસ્તો નથી, અને આવી પરિસ્થિતિમાંથી જે ત્યાંના લોકો છે એ લોકોને આવવું પડતું હોય છે। બિલકુલ, આભાર। તો અનેક રજૂઆતો બાદ પણ ગામમાં રસ્તાની સુવિધા નથી કરવામાં આવતી, અને આપને જણાવી દઈએ કે જ્યાં અનેક વાર વિકાસના કામોની જે વાતો થાય છે, પરંતુ આ દ્રશ્યો કહી શકાય કે જ્યાં કોઈ વિકાસના કામ નથી થતા। સવાલો થાય કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ચાપટ ગામની સુવિધા કેમ નથી આપવામાં આવી? ક્યારે પાકા રસ્તા મળશે? વારંવાર રજૂઆત છતાં ગામમાં પાકા રસ્તા શા માટે નથી? કેમ કે જ્યારે કોઈ તકલીફમાં હોય, ઇમરજન્સી હોય, ત્યારે આ પ્રકારની તકલીફ પડે। ઇમરજન્સી સેવાઓ પહોંચી શકે તે માટે ક્યારે પગલાં લેવામાં આવશે? સમયસર સારવારના અભાવે જો દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ? અને આ એક ઘટના નથી, પરંતુ આવી અનેકો ઘટના બની ગઈ છે ચાપટ ગામમાં, અને હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં નથી લેવાયા। સ્ટેચ્યુ ઓફ યુનિટી તે ખૂબ જ નજીક આ ગામ આવેલું છે, છતાં પણ આ ગામમાં વિકાસ નથી જોવા મળી રહ્યો। સગર્ભા હોય કે પછી દર્દીઓની સારવાર હોય, 10 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે સારવાર માટે, પરંતુ હજુ સુધી પાકા રસ્તા માટે કોઈ જ